નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, તેના પહેલા ભાગની આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનની અંદર કાર્બનનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. કેમ કે કાર્બનનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરીએ છીએ. બધા તત્વ કરતાં કાર્બનનો વધારેમાં વધારે આપણે આપણા જીવન વ્યવહારની અંદર કરતા હોઈએ છીએ. જોકે સીધા કાર્બનનો નહીં, પરંતુ કાર્બનના જે સંયોજનો છે એનો ઘણો બધો આપણે વિશેષ ઉપયોગ કરીએ છીએ. એટલે આ પાઠ આપણા માટે ઘણો બધો ઉપયોગી છે. તો તેની શરૂઆત કરીએ આપણે. સૌ પ્રથમ આપણે જોઈશું પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ આપણા વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, પણ કદાચ આપણે નથી જાણતા કે પૃથ્વીના પોપડામાં પણ કાર્બન છે. તો એનું પ્રમાણ આપણે જોઈશું. તમામ સજીવો સંરચનાઓ કાર્બન ઉપર આધારિત હોય છે. કોઈ પણ સજીવો છે, આ સજીવની સંરચનાઓ છે કાર્બન ઉપર આધારિત છે. આપણા શરીર પણ, આપણા બધાના શરીર છે કાર્બનમાંથી જ બનેલા છે. એટલે કે કાર્બનનું પ્રમાણ જ એની અંદર સૌથી વધારે છે. અહીં આપણે કીધું છે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ. તો એને આપણે બતાવીએ કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા એટલે કે એની હાજરીનું પ્રમાણ ખૂબ જ અલ્પ છે, ખૂબ ઓછું છે. કેટલું છે એ પણ આપણે જોશું કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% જેટલું છે. કાર્બનનું પ્રમાણ ખૂબ ઓછું છે પૃથ્વીના પોપડાની અંદર, 0.02%. અને તે પાછું મુક્ત કાર્બન સ્વરૂપે નહીં, પરંતુ કાર્બોનેટ સંયોજન સ્વરૂપે, કે હાઇડ્રોજન કાર્બોનેટ સંયોજન સ્વરૂપે, કે કોલસા સ્વરૂપે અને પેટ્રોલિયમ સ્વરૂપે આ કાર્બન છે એ આપણા પૃથ્વીના પેટાળની અંદર 0.02% સુધી રહેલો છે. તેમજ વાતાવરણમાં જોઈએ તો કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે, તે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે હોય છે. એટલે કાર્બન પૃથ્વીના પોપડામાં કે વાતાવરણમાં કોઈ જગ્યાએ મુક્ત સ્વરૂપે નથી, એકલો નથી, તે તેના સંયોજન સ્વરૂપે હોય છે. પૃથ્વીના પોપડામાં કાર્બોનેટ સ્વરૂપે, કે હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, કે કોલસા સ્વરૂપે, કે પેટ્રોલિયમ સ્વરૂપે છે. જ્યારે વાતાવરણની અંદર રહેલો કાર્બન છે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે હોય છે. તો આ વાત થઈ કાર્બનનું પ્રમાણ કેટલું છે તે. ત્યાર પછી આપણે જોઈએ તો આયનીય સંયોજનોના ગુણધર્મ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઘણા બધા આયનીય સંયોજનો છે, સહસંયોજક સંયોજનો છે, એવા ઘણા બધા સંયોજનો વિશે આપણે શીખવાના છીએ. તો સૌ પ્રથમ આપણે જોશું આયનીય સંયોજનો છે તો એના ગુણધર્મ કેવા હોય. એટલે આગળ આપણે કોઈ મુશ્કેલી ન પડે, એટલે આપણે અહીંયા પહેલાં સૌપ્રથમ આયનીય સંયોજનો છે એના ગુણધર્મ આપણે જોઈએ. આયનીય સંયોજનો એ કોને કહેવાય? કે કોઈ ધાતુ તત્વ છે ઇલેક્ટ્રોનનું દાન કરે અને અધાતુ તત્વ છે ઇલેક્ટ્રોન સ્વીકારી લે. ધાતુ તત્વ દાન કરીને ધનાયન બને છે, અધાતુ તત્વ છે એ સ્વીકારીને ઋણાયન બને છે. તો આ રીતે બંને વિરુદ્ધ પ્રકારના વીજભાર બને, પરિણામે બંને વચ્ચે આકર્ષણ થાય અને જોડાય. તો આવા સંયોજનો છે એને આયનીય સંયોજનો કહેવાય. તો એના ગુણધર્મ આપણે જોઈએ. ઉદાહરણ તરીકે NaCl, સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ છે ધનાયન છે, ક્લોરિન છે ઋણાયન છે. આ બંને આયનો વચ્ચે આકર્ષણ બળને કારણે એક પ્રકારનું બંધ બને છે, જેને આવું સંયોજન બને એને આયનીય સંયોજન કહેવાય છે. તો એના ગુણધર્મ કેવા હોય? તો કે આયનીય સંયોજનોના ગુણધર્મની અંદર પહેલું આપણે જોઈએ તો તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે.
ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે એટલે વધારે ગરમ કરીએ ત્યારે જ પીગળે છે, ઉકળે છે. તેમની વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળો છે એ પ્રબળ હોય છે, અથવા તો એની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળો પ્રબળ હોય છે. દાખલા તરીકે સોડિયમ અને ક્લોરિન આ બંને વચ્ચે છે જે આકર્ષણ બળ છે ને એને કારણે જે સોડિયમ ક્લોરાઇડ બન્યો છે, તો આ સોડિયમ ક્લોરાઇડમાં રહેલ Na+ અને Cl નેગેટિવ આ બંને વચ્ચેનું આકર્ષણ બળ છે એ ખૂબ જ વધારે પ્રબળ હોય છે, મજબૂત હોય છે. તેઓ તેમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. તો આયનીય સંયોજનો જ્યારે પીગળિત અવસ્થામાં હોય કે એને પાણીમાં દ્રાવ્ય કરી એનું જલીય દ્રાવણ બનાવ્યું હોય ત્યારે તેમાંથી વિદ્યુત છે એ વહન થઈ શકે છે. જોકે ઘન સ્વરૂપમાંથી વિદ્યુતનું વહન થતું નથી, પણ પીગળિત અવસ્થામાં એનું વહન થઈ શકે છે વિદ્યુતનું. આવા આયનીય સંયોજનો મોટે ભાગે ઘન સ્વરૂપ ધરાવતા હોય છે, એટલે કે ઘન અવસ્થા ધરાવતા હોય છે, અને તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય છે. આયનીય સંયોજનોને પાણીમાં ઓગાળીએ પરિણામે દ્રાવ્ય થઈ જતા હોય છે. ત્યાર પછીના પ્રશ્નની અંદર આપણે જોઈએ એની જેવો જ એક પ્રશ્ન છે, કાર્બન સંયોજનોના ગુણધર્મ જણાવો. એટલે કે કાર્બન સંયોજનો એટલે કેવા? સહસંયોજક. અહીંયા હવે આયનીય સંયોજનોના ગુણધર્મો આપણે જોયા, એ જ રીતે સહસંયોજક સંયોજનો છે એના ગુણધર્મ આપણે જણાવીશું. એટલે એને આપણે બીજી રીતે કાર્બન સંયોજનો પણ કીધા. કાર્બન સંયોજનો એટલા માટે કે કાર્બનના બધા જ સંયોજનો છે એ સહસંયોજક સંયોજનો છે, અને એટલા માટે કાર્બન સંયોજનોના ગુણધર્મ અથવા તો સહસંયોજક સંયોજનોના ગુણધર્મ જણાવો. હમણાં આપણે જોયા કે આયનીય સંયોજનોના ગુણધર્મ કેવા હોય એના કરતાં વિરુદ્ધ પ્રકારના. તો કાર્બન અથવા તો સહસંયોજક સંયોજનોના ગુણધર્મ આ પ્રમાણે છે, તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. થોડું ગરમ કરીએ તરત જ પીગળી જાય તેવા પ્રકારના હોય છે. તેમની વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળો નિર્બળ હોય છે. એની વચ્ચેના જે આંતરઆણવીય આકર્ષણ બળો એટલે કે એમાં જે બે આયન રહેલા હોય તો બંને વચ્ચેનું જે જોડાણ છે, આ જોડાણ છે કેવું હોય છે? તો કે થોડુંક નિર્બળ હોય છે. આયનીય સંયોજનો જેવું મજબૂત બળ હોતું નથી. તેઓ વિદ્યુતના અવાહકો હોય છે, એમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી, અને પ્રવાહી સ્વરૂપે કે ઘન સ્વરૂપે કોઈ પણ સ્વરૂપે એમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી. તેઓ ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થા ધરાવે છે. આવા સહસંયોજક સંયોજનો છે ઘન અવસ્થામાં પણ હોય, પ્રવાહી અવસ્થામાં પણ હોય અને વાયુ સ્વરૂપમાં પણ જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય, પરંતુ કાર્બનિક દ્રાવકો છે એની અંદર દ્રાવ્ય હોય છે. પાણીમાં આપણે દ્રાવ્ય કરીએ તો આ સહસંયોજક સંયોજનો દ્રાવ્ય થતા નથી, પરંતુ કાર્બનિક દ્રાવકો, ટોલ્યુઇન છે, કાર્બન ડાઇસલ્ફાઇડ છે, કેરોસીન વગેરે જેવા દ્રાવકો છે જેને આપણે કાર્બનિક દ્રાવકો કહીશું, તો એની અંદર એ દ્રાવ્ય થઈ જાય છે, પરંતુ પાણીમાં અદ્રાવ્ય રહેતા હોય છે. તો અહીં આપણે સહસંયોજક સંયોજનોના પણ ગુણધર્મો જોયા. ત્યાર પછીના પ્રશ્નની અંદર આપણે જોશું કે કાર્બનની ચતુર્સંયોજકતા સમજાવો. કાર્બન આપણા માટે ખૂબ જ અગત્યનો છે. માત્ર આપણા શરીર જ કાર્બનનું બનેલું છે એવું નહીં, પણ આપણી આસપાસ રહેલી મોટા ભાગની ચીજવસ્તુઓ છે એ કાર્બનમાંથી બનેલી છે, એટલે કે એ બનાવવા માટે કાર્બનનો ઉપયોગ થયેલો છે, મોટા ભાગની વસ્તુ. કારણ તો કે ચતુર્સંયોજકતા ધરાવે છે, આ એનો મુખ્ય ગુણધર્મ છે, એટલા માટે એ વધારે એનો ઉપયોગ થાય છે. તો એને આપણે સમજીએ કાર્બનની ચતુર્સંયોજકતા. કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. કાર્બન છે એનું આવર્ત કોષ્ટકમાં 6ઠું સ્થાન છે, એટલે કે એનો પરમાણ્વીય ક્રમાંક 6 છે, એટલે કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, પ્રોટોનની સંખ્યા 6 છે. પ્રોટોન કેન્દ્રમાં હોય, ન્યુક્લિયસમાં, જ્યારે ઇલેક્ટ્રોન છે કક્ષાની અંદર પરિભ્રમણ કરતા હોય છે. આમ પરમાણુ ક્રમાંક 6 છે, માટે કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે થાય.
તો ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી શકીએ કે આપણે વારંવાર આ વસ્તુ આવશે કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. એટલે પહેલી કક્ષાને કે તરીકે ઓળખવામાં આવે છે, બીજી કક્ષાને એલ તરીકે ઓળખવામાં આવે છે, પછી ત્રીજી કક્ષા હોય તો એમ તરીકે ઓળખવામાં આવે છે, ચોથી હોય તો એન. આ રીતે કે, એલ, એમ, એન આવી કક્ષાઓ છે, એના નામ છે. કે એટલે પહેલી કક્ષાની શરૂઆત થાય એટલે કેથી. તો જોઈએ આપણે કે કે કક્ષાની અંદર કાર્બન જે પરમાણુ છે એમાં કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે, તો કે 2. આ 6 કાર્બન બતાવ્યું છે, એટલે કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એમાં કે કક્ષામાં એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન એટલે કે બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. આમ મળીને ટોટલ 2 અને 4 6 ઇલેક્ટ્રોન થાય છે. આમ કાર્બન પરમાણુ તેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે આપણે સહસંયોજક સંયોજનોને સમજવા માટે થઈને તો સહસંયોજક સંયોજનોને સમજવા માટે થઈને હંમેશા છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એને જ આપણે ધ્યાનમાં લઈશું. તો કાર્બન પરમાણુ તેની બાહ્ય કક્ષામાં એટલે કે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. કોઈ પણ તત્વની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય. કોઈ પણ તત્વ હોય એની પ્રતિક્રિયાત્મકતા એટલે કે એની સક્રિયતા શેને આધારે નક્કી કરી શકાય, તો કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ કક્ષા સંપૂર્ણ ભરાયેલી ન હોય તો આ કક્ષા છે એ બીજા ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે એ ગુમાવીને પોતાની છેલ્લી કક્ષા છે એને સંપૂર્ણ ભરી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના બનાવવા માટેની જે ક્રિયા કરે છે તેને આધારે સમજાવી શકાય કે આ કેટલી પ્રતિક્રિયાત્મક ધાતુ અથવા તો અધાતુ તત્વ છે. એની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા તત્વની કેટલી છે એ આપણે એના આધારે સમજાવી શકીએ છીએ. આયનીય સંયોજનોની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ગુમાવીને પ્રાપ્ત કરે છે. આયનીય સંયોજનો બને તો જે આયનીય સંયોજનો બનાવે એવા તત્વો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે બાહ્યતમ કક્ષામાં એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે તેમાંથી ઇલેક્ટ્રોનનું દાન કરી, બધા ઇલેક્ટ્રોનનું દાન કરી અથવા તો જેટલા ઘટે છે એટલે એટલા ઇલેક્ટ્રોન બીજા પાસેથી મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનો એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો ગુમાવવા પડે. કાર્બન શું કરશે? પોતાની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 8 થવા જોઈએ તો કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય. તો માટે શું કરશે? બીજા પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે તો પોતાના 4 અને બીજા પાસેથી મેળવેલા 4 એટલે કુલ કેટલા થઈ જશે? 8 ઇલેક્ટ્રોન થઈ જાય. તો પોતે નજીકના કોઈ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે અથવા તો પોતાની છેલ્લી કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોનને ગુમાવી દેશે તો એની બીજી કક્ષાથી નાશ પામે. પ્રથમ કક્ષા જે કે નામની કક્ષા છે એ જ એની છેલ્લી કક્ષા, એમાં તો 2 ઇલેક્ટ્રોન છે એટલે કક્ષા સંપૂર્ણ ભરાઈ ગયેલી છે એટલે હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરી શકે. આમ કાર્બન છે એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા તો મેળવવા પડે છે. જો કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો કઈ બાબત ઉપર આધાર રાખવો પડશે? તે 4 ઇલેક્ટ્રોન મેળવીને C4 એનાયન એટલે કે ઋણાયન બનાવી શકે છે. કાર્બન જો બીજા પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે તો પોતે એનાયન બની જાય એટલે કે ઋણાયન બની જાય છે. પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે, જે અસ્થાયી છે. હવે જો બીજા પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે તો પોતાની પાસે ટોટલ કેટલા થઈ જાય? પોતાના 6 અને બીજા પાસેથી મેળવેલા 4 એટલે ટોટલ 10. તો 10 ઇલેક્ટ્રોનને પોતાના કેન્દ્રમાં રહેલા 6 પ્રોટોન સ્વીકારી ન શકે, એને પોતે સમાવી શકે નહીં. કેન્દ્રના 6 પ્રોટોન છે એ કક્ષામાં રહેલા
6 ઇલેક્ટ્રોનને જ સમાવી શકે છે, તો બાકીના 4 ઇલેક્ટ્રોન છે ને સમાવી શકવા મુશ્કેલ બને છે, જે અસ્થાયી છે એટલે શક્ય નથી. એટલે કે પોતે સ્થિર નથી, અસ્થાયી છે એટલે કે પોતે આ તત્વ છે એ સ્થિર નથી. હવે બીજું શું કરશે કે તે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને, એટલે કે C4, એટલે કે 4 ઇલેક્ટ્રોન છે ગુમાવીને C4+ એટલે કેટાયન કહેવાય, એટલે કે ધનાયન બનાવી શકે. જો પોતે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધનાયન બની જાય, એટલે કે કેટાયન બની જાય. પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરીને કેન્દ્રમાં માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. માટે એ પણ અસ્થાયી છે, એ પણ આ ક્રિયા પણ શક્ય નથી. કારણ જો એને 4 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં રહેલી ગુમાવવા હોય તો કેન્દ્રમાં રહેલા જે 6 પ્રોટોન છે એનું આ જે ઇલેક્ટ્રોન સાથે એટલું બધું આકર્ષણ હોય કે એને આપણે 4 ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે ખૂબ વધારે ઉર્જાની જરૂર પડે, તો જ એ 4 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય, અને ખૂબ વધારે ઉર્જાની જરૂર પડે છે, માટે આ પણ શક્ય નથી, એટલે કે અસ્થાયી છે. માટે કાર્બન શું કરશે? 4 ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં, 4 ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં, બીજાના ઇલેક્ટ્રોનની સાથે માત્ર ભાગીદારી કરે. ભાગીદારી કરે એટલે પોતાની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો બાકીના તત્વો છે, બાકીના જે કોઈ તત્વ હોય એના ઇલેક્ટ્રોનની સાથે એના 4 ઇલેક્ટ્રોન પોતે વાપરશે, પરિણામે 8 ઇલેક્ટ્રોન થઈ જાય. માત્ર વાપરે, પોતે લઈ લેતા નથી પોતાની કક્ષામાં. તો આમ બીજાના ઇલેક્ટ્રોન છે એ પોતે વાપરે, પોતાની ઇલેક્ટ્રોન છે બીજા તત્વને વાપરવામાં આપે. આને શું કહેવાય? ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ કહેવાય. ને ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે એમાંથી સંયોજન બનતા હોય છે. ટૂંકમાં કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયોનિક બંધથી જોડાઈ શકતો નથી. એટલે કે કાર્બન છે બીજા કોઈની સાથે આયોનિક બંધથી જોડાઈ શકતો નથી, એટલે કાર્બન આયનીય સંયોજનો બનાવી ન શકે. માટે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ અથવા તો અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે છે. હમણાં આપણે સમજાય એ પ્રમાણે એ આયોનીય સંયોજન બનાવી શકતો નથી, માટે શું કરશે? બીજા તત્વ છે એના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને પોતે અણુ બનાવી શકે છે. તો 2 પરમાણુઓના બાહ્યતમ કોષના એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય છે. આ સહસંયોજક સંયોજનો બનવા માટે જે વચ્ચે બંધની નિર્માણ થયું હોય એને સહસંયોજક બંધ કહેવાય. તો 2 પરમાણુઓના બાહ્યતમ કક્ષા કે કોષના ઇલેક્ટ્રોન વચ્ચે જે ભાગીદારી થાય એના દ્વારા જે બંધ રચાય એને સહસંયોજક બંધ કહેવાય. સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના હોય છે. એમાં જે ઇલેક્ટ્રોન ભાગીદારી કરે, એક તત્વ છે સામે બીજું તત્વ છે, બંને તત્વ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો આ બંને તત્વની છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ જ ભાગીદારી કરશે. આમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ જ ભાગીદારી કરે અને બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. બંને પરમાણુઓને ઘટતા ઇલેક્ટ્રોન છે એટલી ભાગીદારી કરી અને પોતે અષ્ટકની રચના જેવી પ્રાપ્ત કરે છે સ્થિતિ. પરિણામે બંને નજીકના વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે અને પોતે સ્થિર બનતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સહસંયોજક સંયોજનો છે એ કેવી રીતે બનતા હોય છે એના વિશે આપણે અહીંયા સમજ્યા. તો કાર્બનિક સંયોજનોની અંદર આવા બીજા ઘણા બધા પ્રશ્નો છે આપણે આગળના ભાગની અંદર જોઈશું. આભાર.